ચણા શેકાઈ ગયા છે ઓલમોસ્ટ. કયો? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, તમે કમેન્ટ કરીને કહેતા હતા કે તમે ખાલી લાકડા ભરવા જાઓ છો, એ જ બતાવો છો. તો મિત્રો, આજે માર્બલ ભરવા સોનગઢ જાઉં છું. મિત્રો, માર્બલ ભરવા માટે સોનગઢ આવ્યા હતા અને પહેલેથી ઓર્ડર આપેલો હતો એટલે કટિંગ કરી મૂક્યા હતા. એટલે ભરીને જઈએ છીએ અત્યારે માર્બલ ઉતારવા માટે. મિત્રો, જોઈ શકો છો મારી સામે સોનગઢનો કિલ્લો. અત્યારે પાનખર ઋતુ છે એટલે આખા બધા પાંદડા ખરી ગયા છે એટલે લીલો લીલો નથી દેખાતો, થોડોક ઉજ્જળ જેવો દેખાઈ રહ્યો છે. પણ જ્યારે ચોમાસું આવે ત્યારે પાંદડા લીલા થઈ જાય પછી એકદમ આખો લીલો લીલો દેખાય. મિત્રો, માર્બલ ભરી લીધા છે, અત્યારે સિમેન્ટ ભરવા આવેલા છે. મિત્રો, ગાડીમાં સિમેન્ટ ભરીને નીકળી ગયા છું. મિત્રો, જોઈ શકો છો ટ્રેનથી ગાડીને ટીંગાટોળી કરી લાવી રહેલા છે. મિત્રો, પિકઅપમાં માર્બલ અને સિમેન્ટ ભરી લીધી છે. તો મિત્રો, અત્યારે જઈ રહ્યા છે સામાન ઉતારવા માટે. આ છે સોનગઢના કિલ્લાના આજુબાજુનું જે જંગલ છે તે જંગલ છે. અને જેટલા પણ ઝાડવા અહીંયા દેખાઈ રહ્યા છે એ બધા ઝાડવાના પાંદડા પીળા પડી ગયેલા છે અને ઝાડવા પરથી પાંદડા પણ પડી ગયેલા છે. અત્યારે પાનખર ઋતુ છે એટલે બધા પાંદડા ખરી જશે એટલે આખું જંગલ ઉજ્જળ જેવું દેખાઈ રહ્યું છે. મિત્રો, માર્બલ અને સિમેન્ટ ભરીને આવી ગયા છે. અત્યારે મજૂર નથી એટલે જાતે ઉતારવું પડશે એટલે કપડાં ચેન્જ કરી લીધા, જૂના કપડાં પહેરી લીધા છે. અત્યારે સિમેન્ટ ઉતારવા જાઉં છું. સિમેન્ટ ને માર્બલ ઉતારી લીધી છે અને અત્યારે જાઉં છું ઘરે. આ ભાઈનું ઘર ને અહીંયા આગળ આપણું ઘર. મિત્રો, એક ફેરા મારીને આવી ગયો છું ઘરે. તો મિત્રો, વિલુ ક્યાંકથી લીલા ચણા લઈ આવ્યો છે, એ ઘરમાં ભરે છે. એટલી વાર આપણે ફટાફટ શેકીને ખાઈ લઈએ. આ ચણા શેકાઈ ગયા. ટેસ્ટ સારો આવે છે. વિલો આવે ત્યાં સુધી ફટાફટ આપણે ચણા ખાઈ લઈએ. મિત્રો, વિલો આવવા લાગ્યો છે. હા હા,
તારા ચણા ખાઈ જવાના હતો પણ આવી ગયો ટાઈમ પર. એટલે મહેનત મારે કરવાની ને ચણા તું ખાઈ નહીં ખાવા. એવું થોડું ચાલે. વિલો હા બોલો બોલો. આ ચણા ખાઈ લે. ખાતો છું ચણા. આવું ખાય છે ભાઈ તું? ચણા તું લે આવેલા ને ચણા ખાતું. બતાવ કેવા છે બતાવ બરે ખોલીને બતાવ. જલ્દી બતા ને. આ લીલા ચણા છે. ખાજે આવે બસ. મિત્રો આ એક ટાયર છે, સ્પેર વ્હીલમાં છે, પણ મિત્રો લગભગ 7-8 મહિનાથી આને યુઝ નથી કર્યો. નહીં, લગભગ વર્ષ થઈ ગયો હશે આને યુઝ નથી કર્યો. તો પડ્યો કડક થઈ જશે એવું લાગી રહ્યું છે. એટલે આ ટાયરને આપણે કંડક્ટર સાઈડે નાખીએ અને થોડોક ફરાવીએ, ત્યારબાદ ફરીથી અહીંયા મૂકી દઈશું. ले वो तो मैं उसके लिए मैं माफी चाहता हूँ. क्या बोल रहे हैं भाई? फिर से बोल. फुग्गा नहीं होगा फुग्गा. મિત્રો આપણે તે દિવસે જે પાનું તોડી નાખેલો હતો, પીલ પાનું, એ ફરીથી નવું આપ્યું છે દુકાનવાળાએ. નવું આવ્યું છે ભાઈ? હા બતા શું વાત છે? આ છે ને, આ નવું આપ્યું છે. આ એકદમ નવું. પેલું બદલી આપ્યું ને આ નવું આપ્યું. કઈ પૈસા પૈસા એ લીધા? છે ને જરાક લાંબુ હતું, આટલું લાંબુ. કઈ પૈસા પૈસા લીધા? ના, 1 રૂપિયા નથી લીધો. કેમ? પણ પેલું લઈ લીધું? હા, એ લઈ લીધું. હા એટલે એ જરાક લાંબુ હતું, હમ. આ ટૂંકું છે. હવે ચલાવી લઈએ અને હવે શું કરીએ. નવું આપ્યું તો એ જ બહુ છે આપણા માટે. પણ આ ટૂંકું છે એટલે કામ લાગે કે ખબર નહીં. હવે ટ્રાય કરી જો ને ભાઈ. ચાલી જાય તો ચાલી જાય. અભી આની હાલત બી પહેલાં જ થાય. તૂટી જાયગા. એક તો બીજો ટ્રાય માર. તૂટી જાય. કાંઈ જોલો તાકાત લાગે તો લો નહીં કાંઈ રહ્યા આજે. મન લાગે તો નહીં ચાલે. हाँ काय पापा ये है કેમ ભાઈ નથી ખુલતું? કુદરાની ખોલી એટલે કે હા હા ખુલી ખુલી ગયો. ચાલો એક બોલ્ટ ખોલો. ખુલી ગયો. એક ખોલ્યો. આ ચાલ, બી બીજો ખુલી બી ગયો. બસ બંધ કરી. શું થયું ભાઈ? મિત્રો આ ટાયર આપણે કાઢ્યો છે. હવે આના જગ્યા પર આ ટાયર નાખવાનો છે. કયો? હા, આ ટાઈમ નાખવાનો છે. આ નાખવાનો છે. દેખ. તો મને તારી કઈ નહીં હવે પેઢું કરી મૂકી દીધું આપણે. આવી ગયું ભાઈ. આવી ગયું. સ્ટોલ લઈ લે. સ્ટડ ફિટ કરી દઈએ. સ્ટડ ફિટ કરીને પછી આ કયું પાનું છે એનાથી નવું આપ્યું છે ને છે ગાડી. સિનેમેટિક. વાવ, અમેઝિંગ. હા સારું મસ્ત. આપણા અહીંયાનું બેકગ્રાઉન્ડ મસ્ત લાગે છે ને. પથ્થર મૂકી દે ને ભાઈ નીચે. પથ્થર. હા પથ્થર મૂકે તો બી ચાલે, બ્રેક મારીએ તો બી ચાલે. આ લગભગ એને વરસ થઈ ગયું. આ ટાયર વાપર્યો નથી આપણે. હા એવું કે? હા, સારું છે એમ તો. 70% જેવું છે. 70%. જાને બ્રેક મારને જરાક. ઓકે આઈ ગોટ બ્રેક. લે ભાઈ. બ્રેક માર્યો.
મિત્રો આવતીકાલે લાકડા ભરવા જવાના છે એટલે પિકઅપનું આગલું વ્હીલ ચેન્જ કરી દીધું છે. તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.